શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના તીરે સૌ કોઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના તીરે સૌ કોઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આજ મંત્રમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. દ્રઢતા વગરનો મંત્ર ફળ ના આપે. એમ વ્યગ્ર ચિત્તે કૃતો જપ કરવા બેસીએ અને મન જો સ્થિર ન હોય, વ્યગ્ર ચિત્ત હોય તો એ જપ પણ ફળ આપતો. એટલા માટે આ ધંધુકારીએ એક ચિત્તે આ વાંસમાં બેસીને કથા સાંભળી તો ખરી, પણ એનું મનન કર્યું. અને વાયુ સ્વરૂપ હતો એટલે વ્રત નિયમનું પાલન થયું. માટે ભાગવતજી કેવળ શ્રવણથી નહીં, શ્રવણ કર્યા પછી એનું મનન કરો અને એનું જીવનમાં આચરણ કરો, ઉતારો કે મારે શું કરવું જોઈએ. બસ તો ભાગવત ફળ આપે, મુક્તિ 100% આપે. કેવળ સાંભળવાથી આ કાને સાંભળી આ કાને કાઢી નાખી તો કઈ નથી. માટે કઈ નહીં તો આપણે રોજ 11 માળાનો નિયમ લેજો. શ્રી કૃષ્ણ શરણમ મમ, કાંઈ ન કરતા હું તો વેપાર થાય એટલો કરજો. જ્યારે સમય મળે ત્યારે કોઈ માળા કરજો. સવારમાં ન મળે, સાંજે સૂતા પહેલા સમય મળે ને, ઠાકોરજી પાસે બેસીને 11 માળા શ્રી કૃષ્ણ શરણમ મમ. અને નિવૃત્ત હોય એને વધારે કરજો. જેટલું થાય એટલું કરજો. ઉંમર લાયક ને એમ થાય કે હવે આ ઉંમરે હું હવે, અરે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર કરો. આ જન્મનું કરેલું આગલા જન્મમાં કામ લાગશે. અહીંયા જેટલા અટકશો એટલા આવતા જન્મમાં ત્યાંથી આગળ વધાશે. બાકી એક પગલું નહીં ભર્યું હોય ને તો આવતા જન્મમાં મળશે કેમ એ ખબર જ નથી. મનુષ્ય જન્મ દુર્લભ છે. માટે આ પ્રમાણે આ ધુંધુકારીને મુક્તિ મળી. ગોકર્ણ મહારાજે બીજા શ્રાવણ મહિનામાં બધાને સાથે વ્રત નિયમ થી આજ બીજી કથા કરી. અને જેમ પરમાત્મા રામચંદ્રજી અયોધ્યાની સાથે સાકેત ધામમાં ગયા, એમ ગોકર્ણ મહારાજ બધા શ્રોતાઓની સાથે ગોલોક ધામમાં ગયા છે. આમ જ્યારે ગોકર્ણ મહારાજ આજ આ બાજુ કથા કરે છે, આ બાજુ સનત કુમારો કથા કરે છે, એ જ વખતે મારો પરમાત્મા છે એ આજ અષ્ટ સખાઓની સાથે મારો પરમાત્મા ત્યાં પ્રગટ થયા છે. આજ પરમાત્મા આજ પ્રગટ થયા છે. અને એ જ વખતે આજ સુખદેવજી પણ ત્યાં આવ્યા. સુખદેવજીના વચનામૃત છે. સુખદેવજી વચનામૃત કર્યા અને કીધું છે ભાગવતનું મહત્વ. અને આ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અમારો પરમાત્મા આજ સુખદેવજીના આજ વચનામૃતથી મારો પરમાત્મા રાજી થયા છે. અને મારો પરમાત્મા એ જ વખતે આજ બધા અષ્ટ સખાઓની સાથે આજ નાચ્યો છે. નરત મધ્યે ત્રિકમૈવ તત્ર. મારો પરમાત્મા આ ત્રિકમ મારો પરમાત્મા ત્યાં નાચવા લાગ્યા છે.
અલૌકિકમ કીર્તનમેવ દ્રક્ષે હરિ પ્રસન્નો પીવચો બ્રવીત. મારો પરમાત્મા બધાના નૃત્યથી પ્રસન્ન થઈ સંકાદિક ઋષિઓને એટલું જ કીધું, માગો સંકાદિક માગો, હરિ પ્રસન્નો, હું પ્રસન્ન છું. સંકાદિકે એટલું જ કીધું, નાથ આજ મારી કથામાં પ્રગટ થયા. એમ દરેક ભાગવત કથા જ્યાં હોય ત્યાં પરમાત્મા તમે આવજો. અને પરમાત્મા એ વચન તથાસ્તુ, મારો પરમાત્મા એક વખત તથાસ્તુ કે એ પછી ક્યારેય બીજું ન બોલે. મને ને તમને ભગવાનમાં ભરોસો હોવો જોઈએ. ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો, ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો. ભરોસો હોવો જોઈએ કે આવે જ. પરમાત્મા એ વચન આપ્યું છે એટલે મારો પરમાત્મા આવે, આવે ને આવે. પણ એ ક્યાં વેશમાં આવે મને તમને ખબર નથી. માટે જે કોઈ કથામાં આવે ને એને આવો જય શ્રી કૃષ્ણ આપણે કહેવાનું, બસ આવો આવો. આમ મારો પરમાત્મા પ્રગટ થયા. છેલ્લે આ 6થા અધ્યાયમાં ભાગવતનો વિધિ આપ્યો. ભાગવતનું મુહૂર્ત જોડાવાનું. સારા મુહૂર્તનો બહુ મહત્વ છે. સારા દિવસોમાં કરેલું કાર્ય સિદ્ધિ આપે માટે મુહૂર્ત જોડાવાનું. આજ મુહૂર્ત બહુ સારું. એમ પછી એની તૈયારી કેટલી કરવાની, કેવી રીતે? તમે જો કે અનેક પત્રિકાઓ લખીશ, આજ મેં માગી તોય મળી. ઘણા છેલ્લે દિવસે ઘટે હોય કે હવે બાપજી પત્રિકા તો હવે કેટલી છપાઈ, કેટલી આપી. મને ત્યાં 10 આપી મોકલાવી હતી, મેં 10 જણાને આપી. ભાગવત વિદ્યાપીઠમાં ઠાકોરજીને પહેલા ધર્યો. ઠાકોરજી એમ પત્રિકા છપાવવાનો આગ્રહ કરવાનો, ભાઈ આવજો. 7 દિવસ અનુકૂળ ન હોય તો જે અનુકૂળ હોય એ દિવસ આવજો, એક દિવસ તો આવજો. આમ પોતાના મોટા દીકરાના લગ્નની જેટલી તૈયારી કરો એનાથી 2 ગણી તૈયારી કરવાની. મોટા દીકરાના લગ્નમાં જેટલો ખર્ચ કર્યો હોય મને એમ છે એટલો તો થઈ જતો હશે. પણ ઓલી સાપમાં જે લઈ જાવ ને એ છે તો રૂક્ષ્મણીજીને આપો છો કે નથી આપતા એ ખબર નથી. ભગવાન કરાવે એટલું કરવાનું પ્રેમથી, આનંદ આનંદ બાપ, મોજ છે. આ બધી મોજની વાતો છે. પણ આમ મોટા દીકરાના લગ્નમાં જે તૈયારી કરીએ એવી તૈયારીઓ કરવાની, બધાને આગ્રહ કરવાનો. વિઘ્નહર્તા માટે ગણપતિ સ્થાપન, લક્ષ્મી નારાયણનું સ્થાપન, ગ્રહોનું સ્થાપન, પિતૃઓનું સ્થાપન, બધાને આવાહિત કરવાનું. રોજ એનું ષોડોપચાર પૂજન, આ ભાગવત જે ભગવાન કૃષ્ણ છે એમ માનીને એની પૂજા કરવાની. આમ 7 દિવસ ભાગવતજીમાં વક્તાના લક્ષણો આપ્યા. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો, વિપ્ર. વિપ્ર કહેતા બ્રાહ્મણ, જેનો અર્થ થાય તમારે બીજા કોઈ પોતાની બુદ્ધિથી જે કઈ કરવું એ કરે, બાકી બ્રાહ્મણ, બ્રાહ્મણ ને બ્રાહ્મણ. વક્તા બ્રાહ્મણ જ. વિરક્ત, મનથી લોભી ન હોવો જોઈએ. વિરક્ત એટલે કઈ સંન્યાસ લીધો હોય એને વિરક્ત ન કહેવાય. સંન્યાસી હોય લોભી હોય, અને ઘણા ગૃહસ્થીઓ વિરક્ત, ઘરમાં રહીને વિરક્ત જીવન જીવતા હોય, ઈ વિરક્ત. વૈષ્ણવ ભગવાન કૃષ્ણનો ઉપાસક હોવો જોઈએ. ભગવાનનું જે સ્વરૂપ, 8 પ્રકારના સ્વરૂપો, બાલકૃષ્ણ લ્યો તોય ભલે, ગોવર્ધનનાથ લ્યો તોય ભલે, શ્રીજી બાબા એ ગોવર્ધનનાથનું સ્વરૂપ છે. અને આપણે અન્નકૂટની વચ્ચે વાત કરશું, પણ અત્યારે સહજ વાત કરી દો કે શ્રીનાથજીનું સ્વરૂપ છે ને એ રાસ રમતું સ્વરૂપ છે. એ ગિરિરાજ ઉપાડેલું સ્વરૂપ નથી હો. કોઈ માનતા હોય તો એ નહીં. વલ્લભાચાર્યજીએ ચોખ્ખું કીધું. ગિરિરાજ તો પરમાત્માએ 4 હાથ વાળા બનીને ઉપાડ્યો હતો. 2 હાથે મોરલી વગાડ્યા અને જમણા હાથની ટચલી આંગળીએ પરમાત્માએ ઉપાડ્યો. અને શ્રીજી બાવાનો ડાબો હાથ ઊંચો છે, તમે જોજો.
શ્રીજી બાબાનું સ્વરૂપ એ તો રાસ રમતું સ્વરૂપ છે. અને ગોવર્ધન એ તો કૃષ્ણ એ 4 હાથ ચતુર્ભુજ પ્રગટ થયા હતા. છતાં પ્રસંગોપાત બધી ઘણી વાતો કરશું. ગિરિરાજ એટલે ગિરિરાજ છે, વાત ગોવર્ધન ના. પણ વિરક્ત વૈષ્ણવો ભગવાન કૃષ્ણનો ઉપાસક હોવો જ જોઈએ. વેદ શાસ્ત્ર વિશારદ, સંસ્કૃતનો જ્ઞાતા હોવો જોઈએ, વેદનું જ્ઞાન હોવું જોઈએ. એવા બહુ સમય નહીં પણ વક્તાના, અમારા દાદાજી જે કહેતા, વક્તાના 6 લક્ષણો હોવા જોઈએ. વક્તા તપસ્વી હોવો જોઈએ, શરીરથી, મનથી ને ઇન્દ્રિયથી. એકલા શરીરથી તપ કરો ન ચાલે, મનથી તપ થવું જોઈએ, ઇન્દ્રિયોથી તપ થવું જોઈએ. ભાગવતનો વક્તા તપસ્વી, પણ કેવો તપસ્વી? શરીરથી, મનથી, ઇન્દ્રિયોથી. કારણ કે મન શુદ્ધ હોય તો આના પરમાત્માને આવીને બેસવાની ઈચ્છા થાય. એવું એનું હૃદય નિર્મળ હોવું જોઈએ. ટૂંકમાં શરદ ઋતુ જેમ આવે અને સરોવર શુદ્ધ થઈ જાય, એવું વક્તાનું હૃદય હોવું જોઈએ, એવું દાદાજી કહે. સરોવર જોજો, વરસાદનું પાણી ગમે એટલું ડોળું હોય, વરસાદમાં પાણી, નદીઓના પાણી કેવા હોય? ડોળા હોય. પણ જેવી શરદ ઋતુ શરૂ થઈ, નવરાત્રી એટલે શરદી નવરાત્રી, શારદી, એમાં શરદ ઋતુ શરૂ થઈ જાય. અને શરદ ઋતુ ભગવાનને પ્રિય છે, કૃષ્ણને. અને શરદ ઋતુ બેસે ને એટલે બધા સરોવર, નદીઓના જળ નિર્મળ બની જાય, તાજા તેલ જેવા થઈ જાય. એક પણ માટી તમને ડોળ ન દેખાય, બધી માટી નીચે બેસી જાય. જોજો, નિરીક્ષણ કરજો કોક દિવસ. મેં કીધું એ શરદ ઋતુમાં જેમ જળ નિર્મળ બની જાય, એમ વક્તાનું હૃદય નિર્મળ હોવું જોઈએ. વક્તા તેજસ્વી હોવો જોઈએ, વક્તા ઓજસ્વી હોવો જોઈએ. ઓજસ્વી એટલે એનું ઉજ્જવળ શીલ હોવું જોઈએ, એનું ચારિત્ર ઉજ્જવળ હોવું જોઈએ. સદાચારી હોય, સદાચરણ, એના જીવનના આચરણમાં સદાચાર હોવો જોઈએ, એને ઓજસ્વી કહેવાય. વક્તા વર્ચસ્વી હોવો જોઈએ, બ્રહ્મ વર્ચસ્વ. તેજસ્વી બ્રહ્મ તેજ હોય ને, એ જ બ્રહ્મ વર્ચસ્વી થઈ છે. ઉપાસના વગર કોઈ બ્રહ્મ વર્ચસ્વી થઈ ન શકે. બ્રહ્મ વર્ચસ્વી. વક્તા મનસ્વી હોવો જોઈએ. 5મું લક્ષણ, વક્તા મનસ્વી હોવો જોઈએ. લોભ ન હોય, માનની બહુ જરૂર નહીં. માન મળે ને મારે આટલી સગવડ જોઈને મને આમ વ્યાસપીઠ ઉપર તો જ બેસાય, મર્સિડીઝમાં આવીએ તો જ બેસાય. મનસ્વી હોવો જોઈએ, બસ આનું નામ મનસ્વી. લોભ ન હોય, માન ન હોય, ધનનો નિષ્પૃહી હોય. આમાં લખ્યું છે ક્યાંય નથી જવાનું. वक्त से पहले और किस्मत से ज्यादा न किसी को मिला है न मिलेगा. માગવાથી કાંઈ ન મળે. મારા ભાગ્યમાં તમે નિમિત્ત છો, એ મારો ભાવ હોવો જોઈએ. તમે મને દક્ષિણા આપવામાં તો નિમિત્ત છો, મારો પરમાત્મા અપાવે છે અને તમે આપો છો. એની ઈચ્છા હશે તમારા હૃદયમાં પ્રગટ કરશે. કથા વેચવાની ન હોય, વહેંચવાની હોય. કથા વેચાય નહીં, એનું મૂલ્ય ન હોય. આ તો મારો પરમાત્મા અમૂલ્ય છે. પરમાત્માએ આ જન્મમાં જે જ્ઞાન આપ્યું, હું તો કહું જીવનભર, જન્મ જન્માંતર બસ આ જ્ઞાન આપ, આ કથા કરાવ, અને મારા ભાગ્યમાં જે મારી જરૂરિયાત પૂરતું મળે ને તોય બહુ થઈ ગયું છે. હું કરું છું બસ આ ભાવ જે હોય વક્તામાં, એવો વક્તા. અને એ ભાવ ક્યારે આવે કે એનામાં એને એટલી ખબર હોવી જોઈએ કે વક્તા કેવો હોવો જોઈએ.
તોય પોતે એવો વક્તા બનવાનો પ્રયત્ન કરે ને. વક્તા કેવો હોવો જોઈએ? દાદાજી ગુરુ પૂર્ણિમાના દિવસે રોજ બધાને કહેવા, એકે દાન બહુ, એને છેલ્લે તો એ કેટલો ઉપદેશ આપે તમને કહેવાય નહીં, પણ છતાં કહી દઉં. એકે દાન લઈ લઈને હાથ આપણા બળી ગયા. બ્રાહ્મણના હાથની તાકાત જતી રહી. શું કામ? તમારી દક્ષિણા લઈ લઈ. અમારી જીભ બળી ગઈ. શું કામ? તમને આશીર્વાદ આપી આપી. અમારી બેલેન્સ ખાલી થઈ જાય. આશીર્વાદ આપવું, આશીર્વાદનું બહુ મહત્વ છે. આશીર્વાદ એમને નથી અપાતા બાપ. એ તો જો બેંકમાં બેલેન્સ હોય ને તો જ ચેક પાસ થાય, અને હોય ત્યાં સુધી પાસ થાય ને. તમને તમારું લીધે અમે કઈ રાજી થઈ જાય ને કઈ મોટા ઓલા નહીં. તેને પાછળ બહુ એનું કર્તવ્ય છે વક્તાનું. ઘરનું ઘર છે એટલે આજ થોડુંક વધારે. બાકી વક્તા ની બહુ જવાબદારી છે મોટી. શ્રીમદ ભાગવત લઈને બેઠા, જેને નિમિત્તે આજ બેઠા છે તમે, અમને જેના તમારા પિતરોના નિમિત્તે બેસાડ્યા છે, એનું શ્રેય ન થાય એવી કથા ન કરીએ ને તો ઋણમાં અમે છીએ. તમે તો દક્ષિણ આપીને છૂટી જવાના. એની મુક્તિ થાય એટલો અમારો ભાવ હોવો જોઈએ, એવું કર્તવ્ય હોવું જોઈએ કે જેને નિમિત્તે આવ્યા છે એ કાર્ય સિદ્ધ થવું જ જોઈએ. કેમ ન થાય? પરમાત્મા કરનાર છે, પણ પરમાત્મા ઉપર વિશ્વાસ તો જ, અને પરમાત્મા એ કહ્યું એમ તો કરવું જોઈએ કે નહીં? આ ભાવ છે, આ જવાબદારી છે મોટી. અને છેલ્લે વક્તા યશસ્વી હોવો જોઈએ. યશસ્વી, એનું જીવન ઉજ્જવળ હોય, ઉજ્જવળ કાર્યથી એ યશસ્વી બની શકે છે. ઉજ્જવળ કાર્ય હોવા જોઈએ. કાર્ય તો કંઈક જ્ઞાતિ, તમે જ્ઞાતિ મંડળમાં અહીં બેઠા છે એટલે મને યાદ આવ્યું જ્ઞાતિની વાડી. અમારે ભાવનગર જ્ઞાતિ મંડળ, અમારું બહુ નાનું ભાવનગરમાં જ્ઞાતિ મંડળ છે. અને હું પહેલો વહેલો ભાવનગર પાઠશાળામાં ભણેલો, જુવાનસિંહ સંસ્કૃત પાઠશાળામાં. અને ચંદુબાન યાદ ન હોય પણ મને હજી યાદ આવે છે કે પહેલું વહેલું બોબી પિક્ચર હતું ને, બોબી ત્યારે ચંદુભાઈ દામનગરથી ત્યાં આવ્યા. અને એ છે તે આપણે કડવા ભલે એના સંબંધી માસિક જે કોઈ રહેતા નહીં, મારી પાઠશાળામાં પછી મને કે એકનેશભાઈ આપણે પિક્ચર જોવા જવું છે બોબી. મેં કીધું આવું પાઠશાળામાંથી રજા મને, પણ એ વખતે નાના ને કીધું કાંઈ રજા નથી લઈ, હાલો. હા, એ મને હજી યાદ છે. ભાવનગર જુવાનસિંહ સંસ્કૃત પાઠશાળા, જસોનાથ ચોક, આયુર્વેદ કોલેજની બાજુમાં, એમાં હું રહીને પહેલા 71ની સાલમાં. અને એટલે મારું ભાવનગરમાં પહેલું, એટલે મારું ભાવનગરની ભૂમિનું ઋણ અદા કરવું જોઈએ એવી એક ભાવના ભગવાને કરી. જ્ઞાતિ મંડળ મને કે તમે, મેં કીધું મારાથી થાય એટલું બધું કર. મેં પહેલા વહેલા ભૂરખિયામાં સપ્તાહ મારા બા બાપુજી નિમિત્તને કરી. અને જે આવક થાય, જે પોથી દક્ષિણા મારે લેવાની નહીં, આપવાની હોય, એ બધું મેં ભાવનગર જ્ઞાતિ મંડળને આપ્યું. બોમ્બેથી અરવિંદભાઈ પારેખ કરીને આવ્યા હતા, એક બે જણા બોમ્બેથી. મને કે તમારી કથા, મેં કે મને નહીં, તમારે મારી ભાવનગર જ્ઞાતિ મંડળને જે આપવો એ આપો. પછી બીજે વર્ષે ભાવનગર જ્ઞાતિ મંડળમાં મેં કથા કરી દીધી. અને ઉપરનો બીજો માળ આખો 2 વર્ષમાં ભાવનગર જ્ઞાતિ મંડળ, કાળિયા બીડ, ભગવતી સર્કલ, એમાં એ લોકોએ બીજા હોલ ઉપર છે, એમાં મોટો હોલમાં મારા બાપુજીનું નામ લખ્યું છે. બસ ભગવાને શક્તિ આપી હોય તો આ કોઈ ઓલે નહીં, પ્રેરણા કોકને મળે એટલા માટે કહું છું કે ભગવાને શક્તિ આપી હોય તો એનો સદુપયોગ કરવો જોઈએ. મારે ચંદુભાઈ, અમારે ભૂરખિયા ગામમાં ગેટ પડી ગયો તો વર્ષો સુધી ગેટ નહીં. નકર ભૂરખિયા મંદિરનું ટ્રસ્ટ મોટું, ધારે તો બધું કરી શકે, પણ એ કે અડધા પૈસા તમે ગામ આપો તો. હવે ગામ ક્યાંથી આપે? ચંદુભાઈ પાસે ગયા,
કે અડધા પૈસા ચંદુભાઈ કે આપું, કરો તમે તારે જાઓ. એ સન્મતિ છે ને, ગામ પ્રત્યેની વફાદારી કયો કે એની ભાવના કયો કે હું મારા વતનમાં આજ મોટો થયો છું તો મારે વતનનું ઋણ ચૂકવવું પડે. બસ આ જન્મભૂમિનું ઋણ એ અમારે ભૂરખ્યા ગેટ તમે ગામમાં જાઓ ને દરવાજો એમના પૈસાથી બન્યો છે. બસ આ યશસ્વી જીવનમાં સત્કર્મ કરીને યશ મેળવાય, દાદાગીરી કરીને યશ ન મેળવાય. પરાણે હારા બધાનું આ તો વાહ વાહ બે પ્રકારની થાય. કોઈ હારા કામ કરે તો કરે ને કોઈ ખરાબ હોય તો વાહ વાહ કરવી પડે, વાહ ભાઈ વાહ. બસ આ યશ, આ વક્તાના લક્ષણો છે. અને આ છેલ્લે કે શ્રોતા અને વક્તાએ નિયમનું પાલન કરવાનું. આપણે નિયમની મોજ કરવા બેઠા છીએ, યાદ રાખી, મોજ જ 7 દિવસ કરવી છે. પણ ઉપવાસ થાય તો કરવાનો, ન થાય તો એક ટાઈમ કરવાનો, દૂધ પીને કરવાનું, ફળાહાર કરો. અને ભાગવતજીના છેલ્લા મહાત્માના છેલ્લા અધ્યાયમાં તો 42મા શ્લોકમાં એવું લખ્યું કે ફલાહારે નવા ભવ્યમ એક ભુક્તે નવા પુનઃ સુખમ સાધ્યમ ભવેદ યદુ કર્તવ્ય શ્રવણાદ્ય. ફલાહારથી જો તમને કથા શ્રવણમાં વિઘ્ન ઊભું થાય તો 2 વાર જમો તમતા, પણ કથા સાંભળો. આ ભાગવતજીમાં લખ્યું જ છે, પણ બધા બધું વાંચતા જ નથી. નિયમો વાંચે, આ નિયમ પાળવો, આમ રહેવું, તેમ રહેવું. અરે પણ એ નિયમથી જો કથા શ્રવણમાં બાધા થાય, તમે ઉપવાસ કરો, દૂધ પીને કરો, બીમાર પડો, કથા જાય કે નહીં? એમાં લખ્યું જ છે. થાય તો કરો, ના નથી, પણ ન થાય તો કરવું જેવું છે જ નહીં. કથા શ્રવણમાં વિઘ્ન ઉત્પન્ન થાય એના કરતા 2 ટાઈમ જમો, મોજ કરો ને. અહીંયા તો મોજ કરવા જ બોલે. આજ બપોરે શું ખવડાવ્યું બધાને? ના, મને સામે વાટકી આવી હતી, પણ હવે મેં કીધું મારે ખવાતી નથી ભાઈ, તમે પાછી લઈ જાઓ. હે, શ્રીખંડ, બરફી, હા બરફી, ટોપરા. પછી હવે એ બપોરે શ્રીખંડ ખાધો હોય ને 3 વાગ્યા અહીં ક્યાંથી હોવાય? સાચું કહેજો લો. અને એ આગલી રાતનો ઉજાગરો, દોડા દોડી હોય, એ બપોરે જમાવટ થાય. ઊંઘ મને આજ આવી ગઈ છે, સાચું કહો. બસ આનંદ કરવાનો છે, આનંદ. કોઈ બોજ નહીં રાખવાનો. આમ જ થવું જોઈએ ને આમ જ કરવું એવું કંઈ છે જ નહીં. આનંદ કરો. આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે, અને એની કૃપા હોય તો આનંદ આનંદ થવાનો છે, એ વાત નક્કી છે. માટે આજ આમ ફલાહારના નિયમો આપી છેલ્લે આજ 6થા અધ્યાયમાં કીધું છે કે અસારે સંસારે વિષય વિષસંગા કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પિબત સુખ ગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથા પરીક્ષિત સાક્ષી યશ્રવણ ગત મુક્તિ કથય. આ સંસાર રૂપી, આજ વિષ રૂપી વિષયની આસક્તિને કારણે આજ વ્યાકુળ બુદ્ધિવાળા મનુષ્યો પોતાના કલ્યાણના ઉપદેશથી એક જો અડધી ક્ષણ પણ જો ભાગવત એક ચિત્તથી સાંભળે, સુખગાથાનું અમૃતપાન કરે, આ કથાથી મુક્તિ મળે એનો સાક્ષી પરીક્ષિત છે. આ કથાથી મુક્તિ મળે છે એનો સાક્ષી પરીક્ષિત છે. માટે તમે શ્રદ્ધાથી અને એક ચિત્તથી આ કથા સાંભળો. એ સાથે આજ ભાગવતજીના મહાત્મને આજ ભગવાન બાલકૃષ્ણના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. દિવંગત આત્માના શ્રેયાર્થે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.
શ્રી ગોવર્ધન નાથ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીનો પહેલો સ્કંદ, પહેલો શ્લોક, મંગલાચરણ. આપણી સંસ્કૃતિ નો નિયમ છે કે પ્રારંભમાં મંગલાચરણ કરવું જોઈએ, છેલ્લે મંગલાચરણ કરવું જોઈએ અને વચ્ચે મંગલાચરણ. માટે પહેલા ભાગવતજીના મંગલાચરણ વ્યાસજીએ કર્યું છે, વચ્ચે સુખદેવજીએ કર્યું છે અને છેલ્લે અંતમાં સૂતદેવજીએ કર્યું છે. આ 3 જણાના મંગલાચરણ ભાગવતજીમાં છે. પહેલા વ્યાસજીએ જન્મંદસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ યસૂરય તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સહસ્રં સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ. આજ પરમાત્મા સત્ય સ્વરૂપી, આજ ઉપાદાન કારણભૂત અને નિમિત્ત કારણભૂત એ પરબ્રહ્મ કૃષ્ણ જ છે. આ જગતની ઉત્પત્તિ થાય, એનું પાલન થાય, એનો આ સંહાર પણ થાય, પરમાત્માની ઈચ્છાથી જ થાય. ભગવાન સર્વ કાર્ય અને અર્થને સિદ્ધ કરવા વાળા છે, સર્વજ્ઞ છે, સમર્થ છે. ભગવાન કૃષ્ણ પોતાના આનંદમાં રમણ કરનાર છે અને ભગવાને જ બ્રહ્માજીના હૃદયની અંદર આદિ કવય મોહ્યંત આજ પ્રેરણા આપી નિવાસ કરી બ્રહ્માજીના હૃદયમાં આજ વેદને ઉત્પન્ન કર્યાનું જ્ઞાન પરમાત્માએ બ્રહ્માજીને આપ્યું, ઉપદેશ કર્યો, એનો વિસ્તાર કર્યો. જેવી રીતે તેજ, જળ અને માટી એકબીજાના આભાસ છે. એક ઘડો બનાવ્યો હોય તો એમાં જળની જરૂર પડે, માટીની જરૂર પડે અને તેજની જરૂર પડે. એક ઘડો બની ગયો, એમાં જળ પૂર્યું તો આકાશ વ્યાપ્ત છે. એ ઘટાકાશ છે, ઘડામાં પણ આકાશ દેખાય છે મને ને તમને. ભાઈ ઘડામાં છે નહીં, ખરેખર છે નથી, તો મને ને તમને એનો આભાસ થાય છે. એમાં જગતની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. આ બ્રહ્માંડ, આ વિશ્વ એ પરમાત્માનું સ્વરૂપ છે. એમ સોની અને સોનું, આજ સોનું છે એ ઉપાદાન છે. આજ કારણ, જો કોઈ પણ કાર્ય કારણ વગરનું બનતું નથી, એક વાત પણ નક્કી છે. અને આપણે સોનું હોય પણ સોની ન હોય તો દાગીનો બને ન બને. સોની હોય પણ સોનું ન હોય તો પણ ન બને. માટે બંને એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. એમ પરમાત્મા અહીંયા તો પોતે જ છે, બંને ઉપાદાન કારણ અને કારણભૂત. આજ બંને નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ પરમાત્મા પોતે જ છે. એવા સત્ય સ્વરૂપી પરમાત્માને શરણે હું જાઉં છું. વ્યાસજીએ સત્યમ પરમ ધીમ આજ ગયા છે, આજ મંગલાચરણ કર્યું છે. આજ ભાગવતજીના આજ શરૂઆતની અંદર સૌનકે 5 પ્રશ્નો પૂછ્યા છે. આ સૌનકે 5 પ્રશ્નો પૂછ્યા છે કે મહારાજ, આ જગતમાં જીવોનું શ્રેય કયું? આજ કળિયુગમાં જીવાત્મા આસુરી ભાવને પામ્યો છે, તો એ જીવાત્માને શુદ્ધિ નું સાધન કયું?
ભગવાનના કર્મો કયા, અવતારોની કથા કઈ, અને કૃષ્ણ લીલાનું ચરિત્ર કયું. અને આ કળિયુગમાં ધર્મ કોને શરણે ગયો, આમ પ્રશ્ન પૂછ્યા છે. એટલે આજ જગતના જીવોનું શ્રેય ને માટે આજ પરમાત્માએ અવતારો ધારણ કર્યા છે. અવતારોનું મહત્વ પણ એ જ છે. મહાપ્રભુજીએ બહુ સરસ કીધું. આપણે કહીએ ને કે અવતારો ભગવાને લીધા કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત અભ્યુત્થાનાય ધર્મસ્ય, ધર્મની રક્ષા કરવા માટે, ભક્તોની રક્ષા કરવા, ધર્મની સ્થાપના કરવા. મહાપ્રભુજી તો એવું કહે છે કે પરમાત્માને કઈ અસુરોને મારવા જન્મ લેવો ન પડે. પરમાત્મા જો ધારે તો જેણે રાવણને ઉત્પન્ન કર્યો એ પરમાત્મા ત્યાં બેઠા બેઠા રાવણને મારી ન શકે, અથવા તો રાવણની બુદ્ધિ બદલાવી ન શકે. આસુરી ભાવ એનો પરમાત્મા કૃપા કરે ત્યાં જ નષ્ટ થઈ જાય. માટે પરમાત્માએ આ આવ્યા છે તો અસુરોને માર્યા એ વાત જુદી છે, પણ અસુરોને મારવા માટે પરમાત્માએ જન્મ લેવો નથી. પરમાત્માએ જન્મ શું કામ લીધો છે ઠાકોરજી? તો કે પોતાના ભક્તોને ભક્તિનું સાધન કયું? આજ વૈષ્ણવોએ પરમાત્મા ની ભક્તિ કરવી છે તો એનું સાધન કયું? તો કે કૃષ્ણએ બાલ લીલા જે કરી એનું કીર્તન કરે, એનું ગાન કરે, એનું શ્રવણ કરે તો એ એનું સાધન થયું. ગોપીઓ સાથે નકર ભગવાનને નવરાઈ હતી, પણ પોતાના ભક્તોને ભક્તિનું સાધન આપવા માટે પરમાત્માએ અવતારો લીધા, લીલાઓ કરી. લીલાઓ ભગવાને પોતાના માટે નથી કરી કે એ લીલાનું શ્રવણ કરે, એનું ગાન કરી. મારો પરમાત્મા કે છે કે એનું મન મારામાં સ્થિર થાય. ભગવાનની લીલાઓનું શ્રવણ કરો, એનું ગાન કરો, એનું નામ સ્મરણ કરો તો તમારું મન ઠાકોરજીમાં સ્થિર થાય. અને જે સમજી ભગવાનને ભાગવતને સાંભળવાથી તમને ભગવાનને જાણો, જાણ્યા પછી તમને એમાં ભાવ પ્રગટ થાય, અને પછી તમે જે સેવા કરો ને એ સેવા કહેવાય. ભાવ વગરની ક્રિયા બની જાય. ક્રિયા, હા તમારે કે ઠાકોરજી હોય, બાએ સેવા લીધી છે, હવે બાનું શરીર ન ચાલતું હોય તો પછી હવે વહુને હોંપે બેટા આ તમારે સેવા કરવાની, તો કરવી પડે. એટલે કરવી પડે કે ઉઠ્યા નાયા, ભગવાનને નવડાવ્યા, દીવો કર્યો, અને ભોગ ધરાયો, માખણ મિશ્રી ધરાય, એ ક્રિયા બની ગઈ. જો તમારો ભાવ એમાં નથી તો એ ક્રિયા બની ગઈ, સેવા નથી. પણ તમારો જો ભાવ હોય, માટે એને સેવા કીધી. સેવામાં અને પૂજામાં બહુ ફરક છે. પૂજામાં મંત્રોને આધીન ભગવાન છે અને સેવામાં ભાવને આધીન ભગવાન છે. મંત્રોથી પરમાત્મા દેવાધીનમ જગત સર્વ, જો મનુસ્મૃતિનો પહેલો શ્લોક દેવાધીનમ જગત સર્વ, આ જગત દેવને આધીન છે. એ દેવા મંત્રાધીના, એ દેવ મંત્રને આધીન છે. એ મંત્રા બ્રાહ્મણાધીના, બ્રાહ્મણા મમ દેવતા, એ મંત્રો બ્રાહ્મણને આધીન છે. બ્રાહ્મણો મારા દેવ છે એવું પરમાત્મા પોતે કીધું છે. પણ એ મંત્રને આધીન. એ પૂજામાં મંત્ર હોય પણ સેવામાં તો હૃદયનો ભાવ જોઈએ. ઠંડી પડી છે, ઠાકોરજીને બહુ ઠંડુ પાણી લાગે, ગરમ હુફાળું પાણી લેવું, બહુ ગરમે ન લેવાય, બહુ ઠંડુ ન લેવાય. સ્નાન કરાય. બહુ ઠંડી હોય, ઠાકોરજી આજ તમને બહુ ઠંડી લાગશે, નથી નવડાવો. આ ભક્તનો ભાવ છે. જો હૃદય રોજ નવડાવવા નક્કી નહીં તમતા. કોક વખત એવું થાય કે આજ બહુ ઠંડી છે, હું નાયો ને મને બહુ ઠંડી લાગી, માં ઠાકોરજીને ઠંડી લાગશે, નથી નવડાવો. એ ભાવ, એ તમને ભાવ ક્યારે આવ્યો? તમને 100% ખાતરી છે કે આ મૂર્તિમાં મારો ભગવાન બેઠો છે.
તો તમને ભાવ થયો ને. જો એમ હોય કે આ મૂર્તિને જ નવડાવી છે તો એ પછી એ તો ઠંડુ હોય તો નવડાવી નાખે. પણ નહીં, મારો ઠાકોરજી છે આમાં. એને ઠંડી લાગે, એને બહુ ગરમ હોય તો ગરમ પાણીથી બાળકને નવડાવાય? ન નવડાવાય. આ સેવાનો ભાવ છે. માટે ભાવથી જે કરીએ એ સેવા, અને ભાવ વગરનું એનો એ કાર્ય કરીએ ને તો એ ક્રિયા બની જાય. બસ મહાપ્રભુજી આ કીધું છે, ભાવથી કરો ને એ સેવા, બાકી તો ક્રિયા. અને કદાચ ભાવ બહુ પહેલા પ્રગટ ન થાય તો ક્રિયા રૂપે સેવા કરજો. રોજ કરશો ને તો કોક દી ભાવ પ્રગટ થશે. બાકી મને ભાવ નથી એમ કરીને મૂકી દેશો ને તો કોઈ દી ભાવ પ્રગટ નહીં થાય. ભાવ પ્રગટ થાય માટે ભાવ પ્રગટ કરવા સાધન તો જોઈએ જ, મૂર્તિ તો જોઈએ જ. મૂર્તિ એ માધ્યમ છે. માધ્યમથી તમારું મન કેન્દ્રિત થશે. અને મારો ઠાકોરજી મારે ઘેર છે. શું વાત કરીએ વલ્લભાચાર્યના. ઠાકોરજી માટે મારા ઘરમાં બધું આવે છે. આપણે ઘરે રસોઈ થાય આપણા માટે થતી જ નથી. આ ભાવ છે. રસોઈ જોજો, એમાં કાંઈ ફેર ન પડે. રસોઈ ઠાકોરજી માટે થાય. અને હું તમે જમીએ નહીં તો એનો પ્રસાદ છે. રસોઈ ઠાકોરજી માટે બનાવવાની. અને ઠાકોરજી માટે રસોઈ બને એ કેટલી પવિત્રતાથી બને. સાચું બોલજો. પછી એમાં ઓલું રોટલી વણતા વણતા પિક્ચરનું ગીત યાદ ન આવે. એ શ્રી કૃષ્ણ શરણમ મમ જ યાદ આવે. અને એ રોટલી બની હોય અને એ ઘરવાળાને ખવડાવી હોય ને, પછી તમારે એના સ્વભાવને સુધારવાનો ઉપાય કરવો જ ન પડે. ઠાકોરજીના નામથી રોટલી જેની વણાણી હોય બાપ, અને ઠાકોરજીનો પ્રસાદ જે આરોગે, એનો સ્વભાવ સુધરે છે. માટે આપણા ઘરમાં જે કઈ આવે ઠાકોરજી માટે આવે છે, આપણા માટે નહીં. બસ આ ભાવ રાખીએ તેમાં કઈ ફેર ન પડે, આપણે ભૂખ્યા ન રહીએ. પણ ભાવ છે. આ વલ્લભાચાર્યજીના વિચારો છે. આ વલ્લભ વિચારો, પુષ્ટિના વિચારો છે. જે આવે ભગવાન માટે આવે. રસોઈ બને તો ભગવાન માટે બને. હું તમે આરોગ્ય તો એનો પ્રસાદ છે. તુમ હિ નિવેદિત ભોજન કરહી, તુમ હિ નિવેદિત ભોજન કરહી. ભોજન કરહી. અરે પરમાત્માને તો ઘરમાં આભૂષણ આવે ને, વસ્ત્રો આવે ને, એ પેલા પરમાત્માને. તુમ હિ નિવેદિત ભૂષ કૂટણ ધરઈ. મારા ઘરમાં અલંકારો કદાચ દિવાળી ઉપર નવો દાગીનો બનાવ્યો હોય તો પેલા ઠાકોરજીને ધરાવો, ઠાકોરજીને પહેરાવો, પછી તમે પહેરો. જોજો એમાં સુગંધ આવશે. વસ્ત્ર ભૂષણ આભૂષણ બધું પરમાત્મા માટે જ આવે. મારા ઘરમાં જે કઈ આવે ભગવાન માટે આવે. તુમ હિ નિવેદિત ભોજન. આમ પરમાત્માએ 24 અવતારો લીધા એ ભક્તોને માટે લીધા છે, અસુરોને મારવા નહીં. બહુ અદ્ભુત કથાઓ છે. જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત છે, એનો સિદ્ધાંત અદ્વૈત છે. અને મહાપ્રભુજીનો દ્વૈત સિદ્ધાંત છે. જગતગુરુ શંકરાચાર્યનો એનો પણ બહુ ઊંચું. આ તો બધા ભગવાનના જ સ્વરૂપો છે, આ વિભૂતિઓ છે. આ તો મારા ને તમારા માટે કંઈક મૂકીને ગયા એના વિચારો. જગતગુરુ શંકરાચાર્ય એવું કીધું કે અદ્વૈત આ જીવાત્મા પરમાત્મામાંથી છૂટો પડ્યો છે. તમને ટૂંકમાં કહી દો,
કે આ પરમાત્મામાંથી જીવાત્મા છૂટો પડ્યો છે, તો એની એક જ લક્ષ્ય છે કે આત્મા એ પરમાત્મામાં ભળી જાય, એટલે એનું લક્ષ્ય સિદ્ધ. આ પરમાત્મામાં એટલે અદ્વૈત, બે નથી એક જ છે. ટૂંકમાં કહું તો અ એટલે નહીં, દ્વૈત એટલે બે. બે નથી એક જ છે. આ આત્મા ને પરમાત્મા એક જ છે. ત્યારે મહાપ્રભુજીએ શું કીધું? એ કે બે છે એ બરોબર છે. જો આ જીવાત્મા પરમાત્મામાં ભળી જાય, જો આ જીવ છે એ કૃષ્ણમાં ભળી જાય, તો કશું એને કૃષ્ણ લીલાનો આનંદ ન મળે. કૃષ્ણ લીલાનો આનંદ આ જીવાત્માને ન મળે. માટે આપણે ભળવું જ નથી, મારે જુદું જ રહેવું. ગોલોક ધામમાં નિવાસ કરવો છે, પણ ભગવાનમાં નથી ભળવું. ગોલોક ધામમાં ભગવાનની જે રાસલીલા થાય, સતત લીલાઓ આજે પણ ગોલોક ધામમાં છે, એનું દર્શન નો જે આનંદ છે એ ભગવાનમાં ભળ્યા પછી નથી. માટે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ. માટે આપણે માળા પહેરા હોય ને, મનોરથ હોય, માળા પહેરો ત્યારે હું કે દેજો વ્રજમાં વાસ. બીજો જન્મ જ આપો, વ્રજમાં આપો. વ્રજની ગાય બનાવો. ગાય કદાચ ગોપી ન બનાવી શકો તો કઈ નહીં, મને વ્રજની ગાય બનાવો. અરે ગાય ન બનાવો તોય આ રસખાન જેવા તો એવું કીધું કે મને ત્યાંના યમુના નદી કિનારાનું એક વૃક્ષ બનાવો, તોય વ્રજમાં હું રહીશ. બસ આ વ્રજ ભૂમિનો મહિમા છે, આ એની લીલાનું મહત્વ છે. માટે દ્વૈતવાદ છે. વલ્લભાચાર્યજીનો દ્વૈત અને જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત, બંનેના સિદ્ધાંતો બહુ, પણ અંતે વસ્તુ એક જ છે. પણ મહાપ્રભુજીએ તો ભગવાનની લીલાઓનું દર્શન માટે કીધું. સેવા કરો, ભગવાનની સાથે રમણ કરો. માટે ભગવાનના 24 અવતારોની કથા અહીંયા કીધી ટૂંકમાં. પહેલા અધ્યાયમાં, પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં ભગવાનના 24 અવતારો થયા. પહેલો સનત કુમારોનો અવતાર થયો છે. આ જે બ્રહ્મચર્યનું આજ પ્રતીક છે. બીજો વરાહ નારાયણ. આ પૃથ્વી જ્યારે રસાતળમાં ડૂબેલી હતી ત્યારે એને બહાર લાવવા માટે ભગવાને ભૂંડનો એટલે વરાહ નારાયણનો અવતાર લીધો. ત્રીજા નારદજી છે. નારદજી એ ભગવાનનો અંશ અવતાર છે. એ કોઈ જેમ તેમ ન માનતા. આપણે નારદને હસીનું પાત્ર બનાવી આ તે, પણ નારદ પરમાત્માનો અંશ છે, સંત છે, બ્રહ્મર્ષિ છે, જે દેવતાઓનો ઋષિ છે, દેવર્ષિ છે. આ ચોથો નરનારાયણ, પાંચમા કપિલ ભગવાન, આ છઠ્ઠા દત્તાત્રેય. જય ગુરુદાત, જય ગુરુ. આ દત્તાત્રેય છઠ્ઠો અવતાર છે. સાતમો યજ્ઞ નારાયણ. યજ્ઞ નારાયણની કથા આપણે છઠ્ઠા સ્કંદમાં ત્રીજે દિવસે આવશે ત્યારે કરશું. બાકી મહાપ્રભુજીએ યજ્ઞ અવતારની કથામાં યજ્ઞના 3 પ્રકાર બતાવ્યા. બહુ અદ્ભુત છે યજ્ઞના પ્રકાર. આદિ ભૌતિક યજ્ઞ, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આપણે અનુકૂટ ધરીએ ને એ પણ યજ્ઞ છે એવું કીધું છે વલ્લભાચાર્યજી. અન્નકૂટ છે એ યજ્ઞ છે. કારણ કે અગ્નિમાં આપણે આહુતિ આપીએ અને ભગવાનના મુખમાં આહુતિ. અગ્નિમુખાદ જાયત, અગ્નિમુખાદ જાયત વેદનું વાક્ય છે કે અગ્નિ એ પરમાત્માના મુખમાંથી પ્રગટ થયો છે. બ્રાહ્મણાત મુખમાસિત બાહુરાજન્ય. બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા. એટલે બ્રાહ્મણોને અગ્નિમાં આહુતિ આપો તોય ભગવાન પુષ્ટ થાય, બ્રાહ્મણોને જમાડો ને તોય ભગવાન પુષ્ટ થાય. ભગવાનને જમાડા બરોબર છે. એટલે એ બધી. પણ અહીંયા યજ્ઞ નારાયણ એ 7મો અવતાર, ઋષભદેવજી 8મો અવતાર. તીર્થંકર પહેલા, ઋષભદેવજી પહેલા તીર્થંકર થયા, એ આપણો 8મો અવતાર છે. જૈનના સિદ્ધાંતો ઋષભદેવજી આપ્યા પહેલા વહેલા. 9મા પૃથુ મહારાજ, 10મા મત્સ્ય નારાયણ, 11મા કુર્મ નારાયણ, 12મા ધન્વંતરી અને
6 વાગી ગયા છે, વાંધો નથી ને, થોડું 13માં મોહિની નારાયણ, 14માં નૃસિંહ નારાયણ, 15માં વામન અવતાર, 16માં પૃથુરાજા અને આ 17મો આ વ્યાસ ભગવાન જે ભાગવતના રચયિતા છે એ ભગવાનનો અંશાવતાર 17મો અવતાર છે. 18માં છે એ રામચંદ્રજી છે, 19માં બલભદ્રજી, 20માં ભગવાન કૃષ્ણ અને 21મો અવતાર ભાગવતજીમાં લખ્યું છે કે થશે. ગયા નામમાં આ જે બુદ્ધ અવતાર થશે હવે થઈ ગયો, 5000 વર્ષ પહેલા બુદ્ધનો અવતાર થઈ ગયો. અને 22મો અવતાર, 23મો અને 24મો ભાગવતમાં લખ્યા નથી. પણ પરમાત્મા નારાયણ એકમાંથી 3 સ્વરૂપ બન્યા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એ એક જ માંથી 3 સ્વરૂપ પ્રગટ થયા, એ 22, 23 ને 24. અથવા હરિ, હયગ્રીવ, અનેક અવતારો ભગવાનના છે. ભગવાનને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભગવાને પોતાના અંશથી કે અંશ કલાથી પ્રગટ થઈ અને આજ પોતાના ભક્તોની રક્ષા કરીશ. બસ આમ ભગવાન જબ જબ હોઈ ધર્મ કી હાની, જબ જબ હોઈ ધર્મ કી હાની, આઢહી અસુર અધમ અભિમાની, આઢહી અસુર અધમ અભિમાની, અરહી અનીતિ જાય નહીં પરની, અરહી અનીતિ જાય નહીં પરની, સીધહી વિપ્ર તેનું સુર ધરની, જબ જબ હોય ધર્મ કી હાનિ તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्य. જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય પરમાત્મા કહે ત્યારે આમ પરમાત્માના 24 અવતારો છે, 24 તત્વ છે. એક એક તત્વને આમ જાણીએ ને તો તત્વની જ આ બધી કથાઓ. પરમાત્માના 24 અવતારો આપણામાં થયા, જૈનોમાં 24 તીર્થંકર થયા અને આજ પૈગંબરો પણ 24 જ થયા છે. પૈગંબરો 25માં થયો નથી, તીર્થંકર 25માં ઈ કે છે થવાના છે, પણ અહીંયા તો 24 તત્વ છે એ પરમાત્મા છે. માટે અહીંયા પરમાત્માના આજ અવતારોની કથા કરી અને સૌને કે પ્રશ્ન પૂછ્યો છે કે વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના શું કામ કરી? ભાગવતજીની રચના શું કામ કરી? રચના તો કરી, પણ જે એનો પુત્ર સુખદેવજી જન્મતાની સાથે આશ્રમનો ત્યાગ કરી વનમાં તપ કરવા જતા રહ્યા, એ સુખદેવજી ને વ્યાસજીએ ભાગવત ક્યારે ભણાવ્યું અને સુખદેવજી શું કામ ભણ્યા? ભણ્યા તો ખરા, પણ સુખદેવજી તો છે ને પ્રવ્રજન સંત છે. એક ગો દોહન એટલે ગાય દોવાય એટલો સમય પણ સુખદેવજી ક્યાંય ઊભા ન રહે. પ્રવ્રજન સંત એને કહેવાય કે 7 ઘરની ભિક્ષા માગે. પહેલા ઘેરે જો પોતા પૂરતું મળી જાય તો બીજા ઘેર નહીં જવાનું.
પેલા ઘેર ન મળી, બીજા ઘેર, પણ ત્યાં ઉભું રહ્યું કેટલું ગાય દોહન થાય એટલું, તો બીજા ઘેર ન મળી, ત્રીજા ઘેર, ચોથા, 7 ઘેરે ગયા ને ભિક્ષા ન મળી કઈ, તો પાછા વનમાં જઈને ઝાડ નીચે જઈને ભગવાનનો આભાર માને, એ ભગવાન આજ તારી કૃપા થઈ કે આજ તે મને ઉપવાસ કરાયો, ઉપવાસ કરવાનો અવસર આપ્યો, ભગવાન હું તારો ઋણી છું. બસ આ પ્રવ્રજન, એવા પ્રવ્રજન સંત 7 દિવસ સુધી પરીક્ષિત રાજાને કથા સંભળાવી. શું કામ? અરે સુખદેવજીએ તો કથા સંભળાવી, પણ પરીક્ષિત કોણ? એ સર્વસ્વનો ત્યાગ કરીને શું કામ આવ્યા? યમુના નદીની કિનારે. આપણે બપોરના મોડી કથા શરૂ થઈ છે, તમારે જમણવાર બી મોડો થયો. તમારી ઈચ્છા હોય ને તો ફક્ત વ્યાસજીએ ભાગવતની રચના શું કામ કરી એટલી 15 મિનિટ હું કથા તમારી લઉં, બરોબર? એક દિવસ બરોબર બદ્રીનારાયણ થી આગળ આજ કેશવ પ્રયાગ, ત્યાં વૈશંપાયન નામનો આશ્રમ છે વ્યાસજીનો. આજ કેશવ પ્રયાગમાં વ્યાસજી બેઠા છે અને વ્યાસજીને 5000 વર્ષ પછી શું થશે એ દેખાયું. 5000 વર્ષ પછી કળિયુગનું આગમન થશે. એટલે આજ જગતના જીવોનું કલ્યાણ કરવા વ્યાસજીએ વિચાર કર્યો કે કળિયુગના યુગ ધર્મને આધીન કોઈ વેદ ભણી નહીં શકે, લાવું વેદના વિભાજન કરું. એટલે વ્યાસજીએ એક વેદ હતો, વેદો નારાયણો હરિ, હરિનું સ્વરૂપ એ જ વેદ. એના 4 વિભાજન કર્યા, 4 નામ આપ્યા, 4 ઋષિઓને ભણાવ્યા, બરોબર? યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વ, 4 વેદ, 4 ઋષિઓને ભણાવ્યા. પછી તો કે વેદ તો ઠીક છે, વેદે નહીં ભણે ને વેદનો અધિકાર નથી, એના માટે તો બીજા 17 પુરાણ બનાવ્યા. 17 પુરાણની રચના કરી અંતે મહાભારત રચ્યું. મહા એટલે મોટું, ભાઈ એટલે જ્ઞાન, રત એટલે રમવું. જેમાં મોટામાં મોટું જ્ઞાન છે એનું નામ મહાભારત. મહાભારત માં જે નથી એ જગતમાં ક્યાંય નથી, એવું મહાભારત છે. પણ આપણે કોઈ મહાભારત વાંચતા નથી, કારણ કે એક માન્યતા કોકે બેસાડી દીધી કે મહાભારત વાંચે ને તો ઘરમાં મહાભારત થાય. તે અમથું નથી થતું, વગર વાંચે થાય છે. મહાભારતનો શું કામ દોષ દેવાનો? એ નથી વાંચતા ને એટલે થાય છે. મહાભારત જેવો કોઈ ગ્રંથ નહીં. મારા ઘેર છે હો, અને મારી પોથીએ કોક મૂકી ગયું હતું. લો મણિનગરમાં મારી કથા હતી ને, એક બેન વલ્લભ સદનમાં મારી કથા હતી. એક બેન મહાભારતના 2 ભાગ લાવીને મને કે બાપજી અમારા ઘેર કોઈ વાંચતું નથી, આ તમારે ઉપયોગી થશે. મેં કીધું હા બા, તમે પોથીને આપ્યું છે એટલે મારે સ્વીકારવું જ પડે. આ વ્યાસપીઠ છે, અહીંયા તમે મૂકો ની મને નથી આપતા, વ્યાસને આપો છો, ને વ્યાસને જે અર્પણ કરો એ મારે લેવું જ પડે. એ મારો આજ વ્યાસાસનનો નિયમ છે. એટલે મેં કહ્યું વાંધો નહીં, મારે ઘેરે તમ તારે ભગવાન આવશે. પણ મેં પણ આખું નથી વાંચ્યું, પણ અવસર મળે ત્યારે પણ બહુ પ્રસંગો એના જ્ઞાન છે. એક એક પાત્રને તમે લો ને તો તમને એને આમ એ પાત્ર તરફની નફરત દૂર થઈ જાય. દુર્યોધન જ્ઞાની જ હતો, એને ખબર હતી, પણ એનું પ્રારબ્ધ એવું હતું ને કે એ પોતાનું જ્ઞાન પ્રમાણે વર્તન કરી નહોતો શકતો. કૃષ્ણ કોણ છે એ એને ખબર હતી, પણ છતાં કૃષ્ણએ કીધું એમ કરી ન શક્યું. એ એનો અહમ છે. માણસ પ્રકૃતિથી બંધાયેલો હોય, સ્વભાવને સુધારી નથી શકાતો. અને માટે વલ્લભાચાર્યએ કીધું નામ સ્મરણ કરો ને તો સ્વભાવ સુધરે. આમ મહાભારતની રચના કરી. મારે તો ફક્ત નામ જ કહેવાનું છે કે મહાભારતની રચના કરી. એમાં મોટું જ્ઞાન છે, છતાં વ્યાસજીને શાંતિ ન મળી.
વ્યાસજીને એમ કીધું, મેં આ વેદના વિભાજન કર્યા, 17 પુરાણની રચના કરી, મહાભારતની રચના કરી, છતાં હજી મારા આત્માનો સંતોષ કેમ નથી થતો? મારી કંઈક ભૂલ છે. જો કોકને મહાપુરુષોને કંઈક એવું થાય ને દુઃખ જેવું, તો એ પોતાની ભૂલ શોધે કે મારી ક્યાં ભૂલ છે. અને આપણને તો કંઈક થાય ને તો આપણે બીજાનો દોષ શોધીએ કે પેલા એ આમ કીધું ને એને આમ કર્યું ને એટલે મારું આવું થયું. બીજાને દોષ આપ, ક્યારેય કોઈને દોષ ન આપતા. વસુદેવજીએ નંદ બાબાને શું કીધું છે? ઓહો, 5મે દિવસે કહેશું નંદ બાબા એટલું જ કીધું કે વસુદેવજી તમારા આટલા આટલા સંતાનો થયા, કંસે મારી નાખી. નંદ બાબા હું કોઈને દોષ નથી દેતો. કંસ તો એક એનો નિમિત્ત છે, પણ મારા પૂર્વ જન્મનું પ્રારબ્ધ એવું હશે ને એટલે મારા સંતાનોનો કાળ એ કંસ નિમિત્ત બન્યો. આ વસુદેવજી કંસ તો એનું નિમિત્ત છે, પણ કે મારા પ્રારબ્ધમાં હશે, એના હાથે મારા બાળકોનું મૃત્યુ એટલે થયું. એમાં નંદ બાબા હું કોઈને દોષ દેતો જ નથી. એમ આપણે કથામાંથી આવું થોડુંક યાદ રાખી લેવાનું. જગતમાં થાય, આપણે બધું આપણું ધાર્યું ક્યારે થવાનું જ નથી. યાદ રાખી લેવું. કંઈક જે બનાવી આપણા પ્રારબ્ધનું, આપણા કર્મનું ફળ હશે કંઈક એવું, તો આપણે કઈ વાત સ્વીકારી લેવાનું. હસતા સ્વીકારશો તોય ભોગવવું પડશે, ને રડતા સ્વીકારશો તોય ભોગવવું તો પડશે જ. એના કરતા હસતા હસતા ન સ્વીકારીએ બસ. આમ વ્યાસજીએ પોતાનું દુઃખ છે એ પોતાનામાં શોધ્યું કે મારું કંઈક ભૂલ છે, પણ મને કોણ મારી ભૂલ બતાવે? જો કોઈ મહાપુરુષ આવે ને મને મારી ભૂલ બતાવે. અને આમ તમારો સંકલ્પ શુદ્ધ હોય ને તો એ સંકલ્પ મૂર્તિમંત બનીને પ્રગટ થાય, એવું લખ્યું છે. આજ વ્યાસજીનો સંકલ્પ શુદ્ધ હતો કે કોઈ મહાપુરુષ મને મળે તો મને મારી ભૂલ બતાવે. આકાશ માર્ગે એનો સંકલ્પ નારદજીના રૂપે પ્રગટ થઈને આવ્યો. નારદજી, ઓહો, પધારો 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 નારદજી પધારો. આ નારદજીની વિધિવત પૂજા કરે છે. આસન આપ્યા. તમગ્નિજ્ઞાય સહસા પ્રત્યુથાયા ગતમ મુનિઃ પૂજયામાસ વિધિવન નારદ સુર પૂજિતમ.